બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન, એનું અનુસંધાન, ભાવાર્થ અને તેનો હાર્દ સમજવા માટે વૈષ્ણવો સાથે મળીને કરવું, એવી આજ્ઞા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રના બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને, એટલે કે તાદશી વૈષ્ણવના સંગમાં બેસી અને બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન, જે આત્મનિવેદન કર્યું છે તેનું અનુસંધાન રોજ કરવું, એવી આજ્ઞા છે. આ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ છે એટલે કે અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયું છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ બ્રહ્મ સંબંધનો મંત્ર જે પ્રગટ થયો તે દિવસ બસ હવે 25 તારીખે લગભગ શ્રાવણ સુદ બારસના દિવસે, પવિત્ર બારસના દિવસે એ પ્રથમ વખત દાન કર્યું તે દિવસ છે વૈષ્ણવોને, પણ પ્રગટ થયો તે એકાદશીએ. અને આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એમાં જે શબ્દો છે એ બધા બહુ જ દુર્લભ છે, કેમ કે તેમાંથી એક વસ્તુનું પણ ક્ષમા, એટલે સમર્પણ થયા પછી જે સમર્પણમાં લખેલા જે વચન છે તેમાં તે સમર્પણ થયા પછી તો પ્રભુ જ બધું સંભાળે છે. એટલે કે બધાનું સમર્પણ થઈ જતું નથી, જેવું બોલે છે એવું બધા તો કોઈ પાળી શકતા નથી, પરંતુ પછી પ્રભુ જ તેને નિભાવી લે છે. આ વાત બહુ મોટી છે. સમર્પણનો લાભ જ આ છે. જેમ અતિત પતિતે સમર્પણ એકવાર કરી દીધું તે વખતના બિલ્વમંગળ કે જે આચાર્ય હતા વિષ્ણુ સ્વામી, આ પોતે ક્યાંકના સંપ્રદાયમાં, રુદ્ર સંપ્રદાય છે મૂળમાં, ગોપાલ મંત્ર જેમાં હતું તે. હવે એ લોકોનામાં જે હતા દૈવી જીવો પણ હતા આપણા ગોલોકના, એમાં અતિત પતિત જે હતા એ પાછા નિત્ય લીલાના જીવો હતા આપણા. પણ એ વખતે તો મહાપ્રભુજીનો પુષ્ટિ માર્ગ તો શરૂ પણ નહોતો થયો. તે લોકોએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તો પુષ્ટિ માર્ગના પ્રગટ થયાના 500 વર્ષ પહેલાંની વાત છે એ તો, એટલે આજથી 1000 વર્ષ પહેલાંની વાત છે એ તો. તો તે લોકોએ જ્યારે સમર્પણ કર્યું વિધિસર, જે પણ એ વખતે એમના રુદ્ર સંપ્રદાયની રીતિ પ્રમાણે જે કંઠી પહેરી અને જે તિલક કર્યું અને જે પછી નિયમ કર્યા પાઠના, એ લોકોના જે હોય તે રુદ્ર સંપ્રદાયના, વિષ્ણુ સ્વામી સંપ્રદાયના. પણ સમર્પણ ક્યારેય પણ નિષ્ફળ નથી જતું. પરાકાષ્ઠા પૂર્ણ કોઈ પાપ થઈ જાય તો પાપનો ભોગવટો પણ પરાકાષ્ઠા સાથે ન હોય. આજે જ ભાગવતજીમાં નરકનું વર્ણન આવશે, પણ પુષ્ટિ માર્ગમાં જે જીવ આવી ગયો છે એને નરકમાં નથી જવું પડતું. પુષ્ટિ માર્ગ એકલા જ નહીં, આ 4 સંપ્રદાય, હંસ સંપ્રદાય સંકાદીઓથી પ્રગટ થયો છે, જેમાં નિમ્બાર્કાચાર્ય વગેરે આચાર્યો થયા. શ્રી સંપ્રદાય સાક્ષાત લક્ષ્મી દેવી અને વિષ્ણુ ભગવાનથી પ્રગટ થયો છે, મૂળ લક્ષ્મી દેવીથી, લક્ષ્મીમાંથી. એ શ્રી સંપ્રદાયના રામાનુજાચાર્ય થયા. પછી વિષ્ણુ સંપ્રદાય મૂળ રુદ્ર સંપ્રદાય છે, એ શિવજીથી પ્રગટ થયો છે અને એના આચાર્ય શિવજી હતા. પછી વિષ્ણુ સ્વામીએ વિસ્તાર કર્યો એટલે વિષ્ણુ સ્વામી સંપ્રદાય તરીકે સિદ્ધ થયું. અને બ્રહ્મ સંપ્રદાય એ બ્રહ્માજીથી પ્રગટ થયો છે, તે નારદજીએ વગેરે વિસ્તાર કર્યો છે. તો આ જે 4 સંપ્રદાય છે ને આપણા આ પુષ્ટિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય, તો એમાં જે કોઈ પણ એક વખત આવી જાય છે શરણે, તો એ શરણે આવવાનો કે બહુ મોટો પ્રભાવ છે. કારણ કે પ્રભુ જવાબદારી લઈ લે છે એની. પણ પછીની જે સ્થિતિ છે કેવી છે, તો કે કોઈ સુંદર રીતે
સેવા કરીને જીવન પૂરું કરે છે તો તરત જ ધામની પ્રાપ્તિ કરે છે. પણ કોઈ પાપ કરી લે છે તો કે હતીત પતિતે ભયંકર પાપ કર્યું તો કે એક વૈષ્ણવના ઘરે ઉતર્યા. વૈષ્ણવ એટલે એ વખતના જે હતા તે મેં કીધું એમ સ્વામી વિષ્ણુ સ્વામી સંપ્રદાય, બિલ્વ મંગળ એમના સંપ્રદાયના. તો તેમના ઘરમાં ઉતરીને જે સ્ત્રીના ઘરેણા જોઈને તેની હત્યા માટે ચાકુ મારી દેવું, આ સમર્પણ પામેલા જીવે કરેલી ઘટના છે. બંને 2 જણા હતા, હતીત પતિત જે નામ છે. અને એક જણે એના 2 હાથ પકડી રાખ્યા, બીજાએ એના મુખમાં ડૂચો ભરી દીધો. એક સ્ત્રી, વૈષ્ણવની પત્ની, વૈષ્ણવ બહાર ગયો હતો, એ પત્નીએ વિશ્વાસ કર્યો કે આ 2 વૈષ્ણવ છે, એમના ઉપર તિલક કંઠી છે અને ભાષા ઉપરથી એ બી ખબર પડી કે ના આ દીક્ષિત છે, આ લોકોનું સમર્પણ થઈ ગયેલું છે. પછી એ લોકોએ તો બહાર રોકાવું હતું પણ ઘરમાં સ્થાન આપ્યું. અને ઘરમાં આવ્યા પછી જોયું કે એની પાસે તો દરવાજો ખોલ્યો, પેલા તિજોરીનો ખજાનાનો બધો ખજાનો જોયો અને એના અંગ ઉપર પણ ઘરેણા જોયા અને બસ પછી મન ફરી ગયું. તો સમર્પણ થયા પછી મન ફરી જાય તો કેવી સ્થિતિ થાય? તો એ લોકોને નર્ક ના આવે, નર્કની ગતિ ના થાય. સમર્પણ થઈ ગયા પછી નર્કમાં ના પડે, પણ નર્ક કરતાં વધારે કષ્ટ અહીંયા પડે. હતીત પતિત નામના રાક્ષસ થયા. મહીસાગર, વડોદરાથી આગળ નદી કિનારો કયો છે મને, પણ મહી નદીના કિનારે વટે માર્ગુઓના રૂપમાં ડાકુઓ મળી ગયા, એમને ખેંચી ગયા વાતોમાં અને 2ના મસ્તક કાપી નાખ્યા, તરફડીને મર્યા. આ પહેલું કષ્ટ ભોગવવાનું આવ્યું. કોઈને એમ થાય કે છૂટી ગયા. ના 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 ના, કોઈ એમ માને કે અત્યારે પાપ કરી લઈશું પછી મૃત્યુ આવશે, એ તો 5-15 મિનિટમાં મરી જ જવાનું છે ને. અરે ના, એ તો આ દેહ મરે છે, પણ પછી જે શરીર છે, સૂક્ષ્મ શરીર, એને ભગવાન પોતે આપે એ શરીરમાં જવું પડે. ભગવાને એ 2 જણને સમર્પણ કરેલું છે બિલ્વ મંગળ આચાર્ય પાસે, વિષ્ણુ સ્વામી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, શિવજીના સંપ્રદાયમાં. એટલે ભગવાને એમને વિશિષ્ટ રાક્ષસની શરીરમાં મોકલ્યા. અને જે આટલી સમર્પણ થયા પછીની સ્થિતિ, આધ્યાત્મિક સ્થિતિએ પહોંચી ગયેલા, એમને રાક્ષસના શરીરમાં 500 વર્ષ કાઢવા પડ્યા. રોજ રાત કેવી પડતી હશે, દિવસ કેવો પડતો હશે વનમાં, એ વૃક્ષ ઉપર જ જ્યાં મર્યા ને એ જ વૃક્ષ ઉપર. પણ છે આ વાત કે ગુસાઈજી કહે છે અમારા જીવો છે, પાપ તો બહુ કર્યું છે, પણ આપણે ચાચાજીને નિમિત્ત બનાવ્યા. ચાચાજી પણ જ્યારે આવવાના હતા માર્ગમાં રસ્તો ભૂલીને તે ત્યાં જ પહોંચી ગયા. ગોઠવણ કરવી એ ગોવિંદના હાથમાં. અને હવે એમનો ઉદ્ધાર કર્યો અને 2 જણને નામ સંભળાવ્યું અને ગોલોક મોકલી દીધા. આ છે સમર્પણનો મહિમા. એટલે જે સમર્પણના જે શબ્દો છે એ બધા ના કરી શકે. આ જે પુષ્ટિ માર્ગનું જે સમર્પણ છે ને, એવા શબ્દો તો બીજા કોઈ માર્ગમાં નથી. કેમ કે આવું સમર્પણ એ તો ગોપીજનોએ કર્યું અને આ ગોપીજનોનો માર્ગ છે. આ પણ સિદ્ધ થઈ જાય છે. પતિ પત્ની બાળક બધું આવી ગયું આમાં. તો જે પાપની વાત છે કે આજે નરકની વાત આવી છે ભાગવતજીમાં કે 28 પ્રકારના નરકો બનાવ્યા છે ભગવાને, વિષ્ણુએ, કે જે જેવું પાપ કરશે એમાં એને શુદ્ધ કરવા માટે નાખવાનો, એટલે બીજી વાર ના કરે એ ભાવ છે એમાં. કાયમ માટે નથી નાખતા, ક્યાંય નાશ નથી થતો એનો, પણ યાદ કરાવી દે એમને બધા પાપો, એવું તો કરે જ છે. પણ પુષ્ટિ માર્ગમાં કે મેં કીધું એમ 4 સંપ્રદાયમાં જે સમર્પણ થઈ ગયું છે એમને નરકમાં નથી પડવું પડતું. આ યોની મળી જાય નરક જેવી, જેમ કે રાક્ષસોની જે યોની છે એ નરક જેવી. પછી એક ગુસાઈજીનો સેવક છે બીજો, એણે પણ આવું કર્યું હતું. એણે તો સગી બહેનને મારી નાખી હતી ધન માટે, ઝેર આપીને. સગી બહેનને, એના બહેનના ઘરે ગયો, જોયું કે આટલું બધું એની પાસે, તો એને મારી નાખી. એનું બધું લઈને ભાગ્યો, એનું પણ અકાળે મૃત્યુ આવ્યું. એ સર્પ યોનીમાં આવ્યો. આ અધમ યોની કહેવાય, નરક જેવી જ યોની કહેવાય, પણ નરકમાં નથી જવું પડતું. માટ ગામ પાસે, વ્રજમાં માટ ગામ છે, ત્યાં નિર્જન વન છે, ત્યાં એ રહેતો અને જે આવે જાય એની પર એટલો ગુસ્સો કરે, એટલા ફૂફાડા મારે કે કોઈ જઈ ના શકે. એ રસ્તો જ બધાએ બંધ કરી દીધો. રોજની એની ફૂફાડા મારવાની આદતને કારણે કોઈને દંશ મારી દે તો મારી નાખ્યા હતું. પછી ત્યાં ગુસાઈજી પધાર્યા, બધાએ ના પાડી કે આ માર્ગ ઉપર ના જતા, પણ આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે, આપ પહોંચી ગયા.
અને જાણી જોઈને આપે આપના ચરણ, એના જે બખોલ દરમાં રહેતો હતો ત્યાં જ આપે આપના ચરણ ધોયા. પરમ દયાલ છે આપ. એકવાર શરણે લઈ લીધો છે તો હવે પાપ પણ કર્યું તો ભોગવી પણ ખરું ને. સર્પની યોનિમાં રહીને કેટલું દુઃખ ભોગવ્યું એણે. એકવાર સમર્પણ થઈ ગયું હોય પછી એનું દુઃખ ભોગવવું પડે, એ સારું કહેવાય? એ બધું દુઃખ ભોગવ્યું ને જ્યાં જળ અંદર ગયું શ્રી ગુસાઈજી ચરણના પાદ પ્રક્ષાલનથી, કે તરત એમને પોતાનો ખબર પડી કે હું કોણ હતો, મેં કેવું કર્યું. ને પછી બહાર આવીને ફેણ નમાવીને ચરણને સ્પર્શ કર્યા. બોલો, આ કરવા દે છે ગુસાઈજી? બીજા કોઈનું સામર્થ્ય છે? એટલે તો કહું છું, ગુસાઈજી જેવું કરે એવું આપણાથી ના કરી શકાય. મોટા કહે તે કરવાનો બીજો નહીં અધિકાર. દેખા દેખી આચરણ કરતા મોગો પડશે માર. પુષ્ટિ શિવે વિષ પીધું તે બીજાથી નહીં થનાર. એવી મૂર્ખાઈ કોઈ કરે તો જરૂર એ મરનાર. ના થઈ શકે એવું. એટલે જે વાત છે અત્યારે કે પાપ કરે છે તો નરકમાં જવું પડે છે કે નહીં? કારણ કે જે ભાગવતજીમાં નરકનો પ્રસંગ છે. હવે એ જ ચાલશે, આવતીકાલે પણ એ જ વિષય પર આગળ આવશે. તો કોને નરકમાં નથી જવું પડતું એ વિષય પર કાલે સુખદેવજી જવાબ આપશે. એટલે નરક છે નથી, ને છતાં લોકોને એમ છે કે નથી, એમ કરીને મન ફાવે એમ પાપ કરી નાખે છે. પછી ભોગવવાનું આવે છે તો એ બધું વર્ણન ગર્ભ સંહિતામાં આવશે. એક વૈશ્યનો દીકરો કુસંગ થાય છે, દુસંગથી જ આ નરકની પ્રાપ્તિ થાય છે. તો એવા એવા પાપ કરે છે, મા બાપને મારી નાખે છે, પત્નીને મારી નાખે છે, વેશ્યાનો સંગ કરે છે, વેશ્યાને મારી નાખે છે. એ તો હદ કહેવાય. અને પછી બ્રાહ્મણોને લૂંટવામાં બ્રાહ્મણોને મારી નાખે છે. કેટલા બ્રાહ્મણોને માર્યા વર્ણન છે અંદર. અને પછી એનો જે સમય હતો આયુષ્યનો, એના કરતાં વહેલો સર્પદંશ થયો. પણ પછી જે વિધિ છે શુદ્ધ કરવાની નરકમાં લઈ જઈને, એ એમાં વિસ્તારથી આવશે કે એનું સૂક્ષ્મ શરીર કેવી રીતે ખેંચ્યું, યાતનામાં શરીરમાં કેવી રીતે નાખ્યું, અને પછી જે શુદ્ધ કરવા માટે લઈ ગયા કેટલા યુગો સુધી, 50,000 વર્ષની વાત નથી. એક યુગમાં કેટલું બધું હોય. 4 યુગ આવે એને ચતુર્યુગી કહેવાય. આમાં તો કલ્પ શબ્દ છે, એટલે એક કલ્પમાં 1000 ચતુર્યુગી આવે. આટલા બધા સમય સુધી અમને નરકમાં નાખ કર્યા કરે. શું સ્થિતિ થાય, બધું યાદ રહે છે પાછું જ્યારે એને કૃપા થાય છે ત્યારે. અને પછી એ કહે છે કે મારી આ ગતિ, આ રીતે આ કામ કરતો આ છેલ્લે આ રાક્ષસ શરીરમાં આવ્યો. પણ આ ગોવર્ધન મહારાજનો જે શિલા હતી એ તે મને જે ભયથી ગભરાઈને મને મારી, મને સ્પર્શ થયો અને હું મુક્ત થઈ ગયો. આ ગોવર્ધન મહારાજ માટે નારદ મુનિએ પણ લખ્યું છે ગર્ગ સંહિતામાં, ગિરિરાજ ખંડમાં છેલ્લે, કે જે કોઈ પણ ગોવર્ધન પર્વતના દર્શન પણ કરી લે છે જીવનમાં એકવાર, પણ એવા ભાવ સાથે કે હવે મારે સંસારમાં ફરી માના ગર્ભમાં નથી આવવું, તો પછી એ નથી આવતો ખાલી દર્શન કરવાથી ગોવર્ધન મહારાજના. એટલે જે કોઈ પણ સમર્પણ આજે બોલ્યા શબ્દો આપણે એ જો એ ન કરે લખ્યા પ્રમાણે, તો મેં કહ્યું એમ, જેમ હમણાં ગુસાઈજીના સેવકે માયાના પદાર્થ જોયા સગી બહેનના અને એને મારી નાખી, તો અહીંયા આ પદમાં લખ્યું છે કે શ્રીજીને ભૂલવનારા માયાના પદાર્થ છે રે, વલ્લભને ભૂલવનારા માયાના પદાર્થ છે રે. હું પદમાં એ હોમાઈ જાય, હું પદમાં એ હોમાઈ જાય, સાર અસાર બધું વિસરાય, સાર અસાર બધું વિસરાય, હાથે કરીને ખત્તા ખાય, હાથે કરીને ખત્તા ખાય, શ્રીજીને ભૂલવનારા માયાના પદાર્થ છે. એટલે આ માયા નથી તારા બાપની રે લોલ. જે પણ સમર્પિત દ્રવ્ય ઉપર નજર નાખે છે ને, એક વખત મુનિમ હોય એને શેઠ ચાવી સોંપી દે અને એ જ્યારે દરવાજો ખોલે, ખજાનાના દરવાજો ખોલે એ તિજોરીનો, તો એનો કયો ભાવ હોય? એ દ્રવ્ય મારા શેઠનું છે અને શેઠના આજ્ઞા પ્રમાણે, શેઠના કાર્ય માટે મારે વાપરવાનું છે, આટલો જ ભાવ હોય ને. એ જ ભાવ પુષ્ટિ માર્ગમાં સમર્પણ થયા પછી આવે છે. કેમ કે સમર્પણમાં શબ્દો આવી ગયા. જ્યારે આપણે સોંપીએ છીએ પાવર ઓફ એટર્નીને આપણે સ્વીકારીએ છીએ, કારણ કે એમાં સ્ટેમ્પ પેપર પર લખ્યું છે. તો આ શું આ સ્ટેમ્પ પેપર નથી?
જે શબ્દો છે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આ બધું એક વખત આપણે સોંપી દીધું અને એની પર પછી જો દ્રષ્ટિ કરીએ, આપણે અધિકાર લેવા જઈએ, મુનિ એમ ઈચ્છે કે આ ધનનો ઉપયોગ હું દાનમાં કરી દઉં તો શેઠને બહુ આવતા જનને મળે, એવો બી અધિકાર છે મુનિનો? કેવી રીતે દાન કરી શકે એનું શેઠના દ્રવ્યનું? અલ્યા માયા નથી તારા બાપની રે લોલ, એ તો જેમની છે એમની છે, સમર્પણ થયેલું છે. એ તો નાખે નરકની ખાણ રે, ચેતી જાને રે હો જીવડા, ચેત્યા એ તો બન્યા છે દીવડા. અલ્યા મમતા બંધનની બેડીઓ રે લોલ, પુત્ર માટે કરે, પુત્રી માટે કરે પાપ કર્મ, લોભ, તો પણ લખ્યું છે કે અલ્યા મમતા બંધનની બેડીઓ રે લોલ, એ તો વચ્ચે ડુબાડે વાણજો, ચેતી જાને રે હો જીવડા, કે ચેત્યા એ તો બન્યા છે દીવડા. અલ્યા માની લે વલ્લભ શીખને રે લોલ, નહીં તો આવી બન્યું તું જાણજે. આ મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે તો કોઈ એવી રીતે કર્યો છે કે કોઈ મન ફાવે એવી રીતે કરી શકે? બધા નિયમો છે. ના, જો નિયમો ના હોત તો જે આ વૃક્ષની સાથે સત્સંગ કરતો, જે વૈષ્ણવની વાર્તામાં આવે છે 252માં, તો એ જ્યારે વૃક્ષ ખરેખર જ પૂર્વજન્મમાં વૈષ્ણવ હતો, મહાપ્રભુજીનો સેવક હતો, અને ખરેખર જ જ્યારે એ વૃક્ષનો ઉદ્ધાર કરવા ગુસાઈજી આ સામે ચાલીને પધાર્યા, એ જ્યારે વૈષ્ણવના ઘરે આવ્યા અને પૂછ્યું કે તું અહીંયા કોઈ વૈષ્ણવ તો નથી, તો તું કોની સાથે સત્સંગ કરે છે? તો કે હું આ વૃક્ષ સાથે સત્સંગ કરું છું. તો કહે છે કેમ એ વૃક્ષ સાથે? તો કહે છે કે મારે અહીંયા બીજું કોઈ વૈષ્ણવ નથી, અને એ વૃક્ષ નીચે બેઠો હતો, જ્યારે આપે મને બ્રહ્મ સંબંધ આપ્યો ત્યારથી મને એવો અનુભવ થાય છે કે એ પણ દૈવી છે. ગુસાઈજી તો જાણતા હતા કે જે બતાય મને. ગુસાઈજી ત્યાં આવ્યા, એની સાથે એ વૃક્ષે જે જળ છે પણ પૂર્ણ પુરુષોત્તમ પધારે એટલામાં ચેતન તત્વ મૂક્યું, એ આખી ડાળીઓ ઝુકાવીને ગુસાઈજીના ચરણનો સ્પર્શ કર્યો એ વૃક્ષની ડાળીઓએ, અને ગુસાઈજીએ ઈચ્છ્યું કે બસ હવે એને મુક્તિ આપવી જોઈએ. બસ મુક્તિ આપવી જોઈએ એટલે શું? અત્યાર સુધી આટલા વર્ષો સુધી શિયાળો, ઉનાળો, ચોમાસું એણે આ મૂળ યોનિમાં વિતાવ્યા, અને પછી એ મૂળમાંથી ઉખડ્યું. આ પ્રસંગમાં આવે છે. કશું જ અહીંયા સરવાળામાં ફેરફાર નથી કર્મોના. નહીં તો ભ્રમસંબંધ થઈ જાય છે એનો. એ વૃક્ષ યોનિમાં કેવી રીતે આવે? પૂછ્યું બધા વૈષ્ણવોએ કે ગુસાઈજી ચરણ પ્રભુ આ શું થયું? આ કેમ આવી રીતે આપના ચરણને સ્પર્શ કરી શક્યું? આટલું જળ છે શરીરમાં છે તો પણ, અને પછી આ મૂળમાંથી ઉખડી ગયું, એનો ભાવ શું? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એ પૂર્વજન્મમાં વૈષ્ણવ હતો, સેવક થયો હતો, પરંતુ તે કામી હતો, પર સ્ત્રી ગમન કરનારો, એટલે એને વૃક્ષ યોની આવી હતી. એટલે તમે એમ માની લો કે આપણે બ્રહ્મ સંબંધ થઈ ગયો, અતીત પતિતને 500 વર્ષ કાઢ્યા, પેલો સર્પ બન્યો ગુસાઈજીનો સેવક. એમ આપણે થોડોક સમય આવી રીતે જો કાઢવા હોય તો તમે હિંમત કરજો, તમારામાં એની હિંમત હોવી જોઈએ એટલા વખત કાઢવાની, તો તમને જરૂરથી વાંધો નથી. બાકી તો ભયથી જ ભક્તિ થાય, ભયથી જ સેવકનો ધર્મ નિભાવાય. ઠાકોરજીના દ્રવ્યો પર નજર કેવી રીતે કરી શકાય? એ ભય જ નથી રહ્યો અત્યારે તો સમર્પિત દ્રવ્યની ઉજાણી થાય, સમર્પિત દ્રવ્યની ઉજાણી થાય, જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે, કે પ્રભુની મૂડી મફતમાં જાય, કે વલ્લભની કૃપા તો એડે જાય. જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે, કે ખાતા જાતે બધા તપાસજે. કોઈ બાળકના આશરે ના ચાલતા. બાળકનું કહેવું એ મહાપ્રભુજીના સિદ્ધાંતની સાથે છે કે નથી એ તો તમારે જાતે તપાસવું પડશે. જ્યારે મહાપ્રભુજીએ ગોપીનાથજીને કહી દીધું કે ત્યાં સમર્થ આપના લાલન, મોટા લાલન ગોપીનાથજીને, તે તો સાક્ષાત શેષ છે, પણ તો લીલા કરી આપે બાળકોને, આપણના વંશના બાળકોને જતાવવા. કે જ્યારે પેલા દ્વારિકાધીશજીનું સ્વરૂપ
તે દામોદરદાસ સંભલવાલાના ઘેરથી આવ્યું, સાથે એટલું બધું દ્રવ્ય આવ્યું, કેમ કે દ્રવ્ય પાત્ર હતા, પણ સમર્પિત કરેલું દ્રવ્ય હતું. એટલે એને પોતાનો જે પુત્ર મ્લેચ્છ થયો હતો, મ્લેચ્છનો સંગ કરીને મ્લેચ્છ થઈ ગયો હતો, એને 1 રૂપિયો ના આપ્યો. ખાલી પાણીનું માટલું ઘરમાં રહેવા દીધું. બાકી બધું માએ સતી થતા પહેલાં, પતિના દેહ જોડે બળી જતા પહેલાં બધું જ એક વાણમાં મોકલી દીધું. એમાં દ્રવ્ય પણ છે. અને તે વખતે બોલે છે ગોપીનાથજી કે ઓહો, એમ કે દ્વારિકાધીશજી તો લક્ષ્મી સાથે પધાર્યા. તો લક્ષ્મી સાથે પધાર્યા એ શબ્દો જે છે એ તો મહાપ્રભુજી પામી ગયા કે જે સમર્પિત દ્રવ્ય છે એની પર દ્રષ્ટિ નાખે છે આ ગોપીનાથ, મારો બાળક મોટો જ્યેષ્ઠ. તો હવે એમને હું સંદેશો આપું, સમાચાર જણાવું કે આનો અર્થ શું થયો. પછી આપણે મુખમાંથી જે વચન ઉચ્ચાર્યા કે જે સમર્પિત દ્રવ્યો પર નજર નાખશે એનો વંશ નહીં રહે અને આપની અપ્રસન્નતા વ્યક્ત કરી આપે. એટલે એ દ્રવ્ય કોનું છે? તો જેમનું સમર્પણ થયેલું છે, જેમને એમનું છે. અને પછી આપણે દ્રવ્ય ઘરમાં ના રાખ્યું, બધું યમુનાજીમાં પધરાવ્યું. અને જ્યારે વૈષ્ણવોએ જે દલીલ કરી, જે જબરજસ્ત કરી છે મહાપ્રભુજીને કે પ્રભુ આ તો સમર્પિત દ્રવ્ય હતું, આ આપણે જ મોકલ્યું છે, આપ જ એમનામાં જ વિનિયોગ કરવાના હતા. આપ એવું હોય આમાં સમર્પિત દ્રવ્ય હોય ને, જે એનો જે ચેક આવે કે રૂપિયા આવે ને, એ ક્યારે પણ વલ્લભકુલ બાલક હાથથી સ્પર્શ પણ ના કરે. આજની તારીખમાં જેટલા પણ 500 350 બાળકો બિરાજે છે, આજે નિયમ એક સરખો કે પૂછે કે શું છે, તો કે ભેટ ધરવી છે, તો કે કોની, કે ગુરુની, તો કે ચરણમાં મૂકો. પછી કે આ ભેટ ગોવર્ધનનાથજીને ધરવી છે, તો કંઈ ના લાવતા, જાઓ ભંડારીને આપી દો. એટલે હિસાબ બહાર થતો હોય, પહોંચ મળે. અને એ સિદ્ધિ ફક્ત એમની સેવામાં જાય, ચાહે કેટલા વર્ષો પછી જાય. દ્રવ્ય હોય એમનો વિનિયોગ જ્યારે થાય ત્યારે એને મનોરથ કરી દે તો એનામાં જ જાય, પણ મનોરથ ના કરે, રોકડા આપે તો એ પેલામાં જાય. તો એટલે બધા વૈષ્ણવોએ પૂછ્યું કે કૃપાનાથ, આ તો ખરેખર ઠાકોરજીના સેવા માટે વિનિયોગ થાય, એના માટે તો દામોદરદાસ સંભલવાલાની પત્નીએ આપને પધરાવ્યું અને આપે આવી રીતે જળમાં પધરાવી દીધું. તો એમણે કહ્યું કે તમે દર્શન કરો, જળમાં નથી પધરાવ્યું, યમુનાજી અંગીકાર કર્યું. અને ખરેખર યમુનાજીએ એ બધું જ દ્રવ્ય અંગીકાર કરી ગોલોકમાં ઠાકોરજીને સમર્પ્યું. એવો અંદર ભાવ પ્રકાશ છે. એટલે આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે, એમાં જે સમર્પણ છે એ, અને આ બધા કાયદા છે, પછી ગોપીનાથજી માટે આ ભાવ છે, વંશ નહીં રહે, આ આપનું વચન છે. તો એ પછી આપણે જે દોડ બાકી છે મારે લેવાનું છે કે ખાતા જાતે બધા તપાસ જોરે. તો આ જે પ્રસંગ બન્યો છે મહાપ્રભુજીનો, ગોપીનાથજીનો, અને જાહેર થયો છે, તેનો અર્થ જ એવો થયો કે જે કોઈ પણ વલ્લભ બાળક સમર્પિત દ્રવ્યનો વિનિયોગ લૌકિકમાં કરાવી રહ્યા છે, તો માની લેજો કે તમે મહાપ્રભુજીના સિદ્ધાંતથી જે ચ્યુત થઈ ગયેલા એવા ગણાય. એવું ગોપીનાથજીને જે વલ્લભે કહ્યું હતું, આજે આપણી સામે દેખાય છે. તો પછી એનું પરિણામ જે આ વાતને સ્વીકારે એને પણ ભોગવવું પડે. એટલે શબ્દ છે કે ખાતા જાતે બધા તપાસ જોરે, કે વહાણો વિશ્વાસે ડૂબી જાય, જાગજે જાગજે વૈષ્ણવ જાગ. બધામાં હા વલ્લભ, આ તો મગજમાંથી, ડિક્શનરીમાંથી કાઢી નાખો. મહાપ્રભુજીને સામે 7 બાળકો બિરાજતા હતા, ગુસાઈજીની સામે 7 બાળકો બિરાજતા હતા. ક્યારે પણ કોઈ બાળકને વલ્લભ શબ્દથી ઉદ્બોધન કર્યું હોય એવું એક તમે સંવાદ લઈ આવો મારી પાસે. અરે એમાં ગોકુલનાથજી તો વલ્લભ જ હતા, તો પણ નથી કરવા દીધું ગોકુલનાથજીએ, નામ બદલી નાખ્યું, પેલીને કૃષ્ણદાસીને નિમિત્ત બનાવીને ગોકુલનાથજી કરાવી નાખ્યું. હતા જ વલ્લભ, તો પણ બતાવજો મને એક પણ વખત વલ્લભ કહીને જો ઉદ્બોધન કર્યું હોય તો. અને આપણે બધા અત્યારે વલ્લભ, હા વલ્લભ, તમે આજ્ઞા કરો એટલે અમારે કરવું જ પડે. એટલે કહ્યું કે ખાતા જાતે બધા તપાસ જોરે, કે વહાણો વિશ્વાસે ડૂબી જાય, જાગજે વૈષ્ણવ જાગજે રે, કે વલ્લભ કૃપાના એળે જાય. તો બ્રહ્મ સંબંધનો અનુસંધાનનો જે ભાવ છે એ આજે વિરામ થયો. બોલો ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, ગોવર્ધન નાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.